દેશ અને રાજ્યમાં 31નું કાઉન્ટડાઉન હવે શરૂ થઈ ચૂક્યું છે ત્યારે રાજ્યમાં દારૂબંધીના કડક અમલીકરણ માટે પોલીસ સજ્જ બની છે। પાર્ટીની આડમાં દારૂ અને ડ્રગ્સનું સેવન ન થાય તે માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે। અન્ય રાજ્ય સાથે સરહદ ધરાવતા દાહોદ જિલ્લામાં પોલીસ સતત ચેકિંગ અને મોનિટરિંગ કરી રહી છે। દાહોદ જિલ્લાની ઝાલોદ તાલુકાની ધાવડિયા અને ચાકલિયા બોર્ડર આ ઉપરાંત ખંગેલા બોર્ડર અને ગરબડા તાલુકાની ચેકપોસ્ટ પર પોલીસ વાહનોમાં ચેકિંગ શરૂ કરી દીધું છે। નશાકારક પીણું પી અને દાહોદ જિલ્લા અને ગુજરાત જિલ્લા રાજ્યમાં પ્રવેશ કરે નહીં તે અંતર્ગત દાહોદ જિલ્લાની અગત્યની જે ચેકપોસ્ટો છે તે કાર્યરત કરી દેવામાં આવેલી છે અને દરેક ચેકપોસ્ટ પર એક પીએસઆઈ 5 પોલીસ કર્મચારી અને 5 જીઆઈડી હોમગાર્ડના કર્મચારી મારફતે 24 અવર્સ ચેકિંગની કામગીરી કરવામાં આવી રહેલી છે, જેથી કોઈ નશાકારક પીણું પદાર્થ, ઇંગ્લિશ દારૂ કે કોઈ નાર્કોટિક્સનો પદાર્થ લઈ અને તહેવારોમાં કોઈ પ્રવેશ કરે નહીં દાહોદ જિલ્લા અને ગુજરાત રાજ્યમાં। તે નિમિત્તે સતત 2 વ્હીલર વાહનો, 4 વ્હીલર વાહનો અને તમામ વાહનોનું ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ચોક્કસથી દાહોદ જિલ્લો જે મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડતો આવ્યો છે, કેટલી બોર્ડરો લાગે છે અને ત્યાં કેટલી અત્યારે ફોર્સ ઉતારવામાં આવી છે? હાલ દાહોદ જિલ્લામાં કુલ 22 જેટલી બોર્ડરો લાગે છે, જેમાં ઝાલોદ ડિવિઝન ખાતે કુલ 10 ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલી છે, જેમાં ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે 3 ચેકપોસ્ટ છે, ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે 2 ચેકપોસ્ટ છે અને ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે 5 ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલી છે। ત્યાં દરેક ચેકપોસ્ટ પર એક પીએસઆઈ અને 5 પોલીસ કર્મચારી અને 5 જીઆઈડી દ્વારા 24 અવર્સ વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જેમ જેમ 31 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે પોલીસ પણ જે છે તે સતત બની છે। આ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની જે દાવડિયા ચેકપોસ્ટ છે, જ્યાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડતી બોર્ડર છે, ત્યાં પોલીસે સતત જે છે તે વાહન ચેકિંગ કરી રહી છે, કારણ કે નશાનું જે કહી શકાય કે નશાની કોઈ પણ વ્યક્તિ બોર્ડરથી રાજ્યમાં ઘૂસે નહીં તેના માટે પોલીસ સંપૂર્ણ તકેદારી રાખી રહી છે। પોલીસ દ્વારા જે આવતા જતા તમામ વાહનો છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે અને જે કોઈ પણ પ્રકારનું નશીલી પદાર્થ 31 ડિસેમ્બર પહેલાં ગુજરાતમાં ન પ્રવેશે તેની ખાસ ખાતરી અને તકેદારી રાખવામાં આવી રહી છે। ત્યારે પોલીસ દ્વારા હાલ જે કામગીરી છે તે સતત 24/7 કરવામાં આવી રહી છે। પ્રિતેશ પંચાલ, TV9 દાહોદ। દાહોદમાં 31 નજીક આવતા જિલ્લા પોલીસ દ્વારા પણ નાઇટ કોમ્બિંગ શરૂ કરી દેવાય। પોલીસની અનેક ટીમ લીંબડી ઝાલોદ વિસ્તારની અંદર કોમ્બિંગ હાથ ધરી રહી છે। જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાદીપસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં આ કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરાઈ। શહેરના તમામ સર્કલ, હાઈવે આ ઉપરાંત તમામ વિસ્તારોની અંદર પેટ્રોલિંગ હાથ ધરાયું। ચેકપોસ્ટ પર બ્રેથ એનાલાઇઝર સાથે રાખીને વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું છે। એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ નાઇટ કોમ્બિંગમાં જોડાયા હતા। ચેકપોસ્ટો છે ત્યાં વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવેલ। નાસ્તા ફરતા આરોપીઓ છે એના પણ સર્ચ કરવામાં આવેલ। એમસીઆર છે, એમસીઆર કાર્ડવાળા ઈસમો, હિસ્ટ્રી શીટરો તેમજ લાલ સાંઈથી ખેંચેલા જે આરોપીઓ છે એમના વિસ્તારોમાં પણ સર્ચ કરવામાં આવેલ।